ને આપણી ચેનલ થઈ જશે મોનિટાઈઝ. હા, થેન્ક યુ બધાને, થેન્ક યુ. ઘણી મહેનત કરવી પડે આની પાસે. માતાજીનો મઠ છે એ પહેલાંથી આપણે જ્યારે આવ્યા હતા ત્યારે તમને બતાવ્યો હતો ને. આનાથી એક્ઝેક્ટ પાછળ છે ને એમાંના જનકભાઈનો મઠ છે, કારણ કે અમારે અટકને આમ કુટુંબ છે. હલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. તો આપણે જબરજસ્તમાં નાહી ધોઈને ઉપર થઈ ગયા છીએ. અને ભાઈ તમને બધાને ખબર છે, આપણે પહેલાં વિડીયોમાં કીધું ભાઈ એક સરપ્રાઈઝ તો હજી ભાઈ કોઈને કીધું નથી ને. પહેલાં ફેમિલી તમને કહું છું, કારણ કે આપણી ચેનલ જે છે, ચેનલ તમારા બધાને સપોર્ટથી થઈ જશે મોનિટાઈઝ. તો બધાને દિલથી આભાર, થેન્ક યુ સો મચ. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો બધા પોતપોતાનું કામ કરે છે તો હું વહેલા વિડીયો ચાલુ કરી દઈ, પછી પાછું જવું છે મારે મઢે. તમે ઝાડવા પાઈ દીધા. મારા પપ્પાની વહેલા હારું પાસે આવે મિત્રો. આ સ્થળ વહેલા પાસે એટલે કદાચ આપણે સૂતા હોય બધા. હવે હેક આ બધું લીલું થઈ જાય, કારણ કે ચોમાસું ચાલુ થઈ જાય એટલે આ ઝાડ હોય કે હંમેશા લીલું થઈ જાય, અરીઠો. ચાલો આપણે પહેલાં જતા મઢે હતા, બધા પોતપોતાનું કામ કરી નાખે. તો ફેમિલી આપણે જો ગામમાં પહોંચી જશે ને આપણે મઢે આવી જાય. માતાજીના દર્શન અગરબત્તીને એવું કરી લીધું, કારણ કે આપણે 1000 સબસ્ક્રાઈબર જ્યારે કમ્પ્લીટ છે ત્યારે પાછા આપણે આવ્યા હતા અને એમ કહો ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. તો હલો ભાઈ આપણા મઠે દર્શન કરતા આવી. તો આ અમારા માતાજીનો મઠ છે એ પહેલાંથી આપણે જ્યારે આવ્યા હતા ત્યારે તમને બતાવ્યો હતો ને. આનાથી એક્ઝેક્ટ પાછળ છે ને એમાંના જનકભાઈનો મઠ છે, કારણ કે અમારે અટકને આમ કુટુંબ છે, પણ અમારો મઠ છે કે થોડાક અલગ છે. એનો મઠ આની પાછળ છે. તો તમે પણ દર્શન કરી લો માતાજીના. ચાલો ફેમિલી આપણે દર્શન કરી લીધા, તો ડાયરેક્ટ ઘરે. ફેમિલી આપણે જો વ્યવસી મટેથી ઘરે. અને આપણી ચેનલ છે કે એ મોનિટાઈઝ થઈ ગઈ. થઈ જાય બધાને આભાર એમ, એટલે સપોર્ટ કરવા બધા. બધાનો આભાર, બધાને જય માતાજી, જય મોગલમાં, બધાનો આભાર. તો બધાને ફરી એકવાર થેન્ક યુ સો મચ. કારણ કે ભાઈ આની પાછળ ઘણી મહેનત કરવી પડે, કારણ કે એક યુટ્યુબર ક્રિએટર હોય એને ખબર હતી કે આની પાછળ કેટલી રીતે આપણે સરપ્રાઈઝ હતી ને. આપણી ચેનલ થઈ જશે મોનિટાઈઝ. હા, થેન્ક યુ બધાને, થેન્ક યુ. ઘણી મહેનત કરવી પડે આની પાસે. તને ખબર પડે મોનિટાઈઝ એટલે શું કહેવાય? નહીં, પણ એટલે આમ વાતો કરતા એટલે સાંભળતા હું થઈ ખબર નહીં, પણ આમ એમ નહીં કહેતા કે મોનિટાઈઝ થઈ જાય એટલે સારું. તેમ મેં કીધું કે સારું છે. કારણ કે આપણી ચેનલને 1 વર્ષ કમ્પ્લીટ નથી થઈ ગયું, પણ હજી લગભગ 8 મહિના જેવું શું છે એટલે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. કારણ કે મેં સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આ નવો ફોન લીધો. એટલે કે મારી પાસે પહેલાં ફોન લીધો અને ખાલી 6 મહિના છે. એ ફોન મેં મારા ભાઈને આપી દીધો, કારણ કે એ તો Vivo V27 Pro એથી 40,000નો છે. તો હા, એ મોંઘો છે. ત્યારે તો 3 મહિના શા લીધો હતા, પછી પાછો આ લીધો. કારણ કે ઘણા એમ કહે કે ભાઈ ક્વોલિટી સારી હોય તો વ્યૂઝ ને એવું બધું સારું હોય, તો એ માટે આપણે લીધો. પણ એવું બધું હોય નહીં, તમારી ઓલું પાસે મહેનત ને એવું કરતા હોય તો હાલે જ તે. કારણ કે એવું ભાઈ કાંઈ છે નહીં કે ભાઈ આઈફોન હોય તો જ વિડીયો હાલે. કારણ કે મેં તો ભાઈ જોઈ લીધો, વ્યૂઝમાં કાંઈ જાજો એવો કાંઈ ફેર નથી, કારણ કે થોડોક ફેર પડ્યો ખાલી. આપણો શોખ હતો આઈફોન લેવા. હા, પહેલાથી કહેતો એ બ્લોગ નો ઉતાર તારે કહેતો મારે આઈફોન લેવા લઈ લીધો ને. કારણ કે વિડીયો ઉતારવાનો શોખ છે કે જેદીનું ટિકટોક હતો કે એ સમયથી આપણને વિડીયો આપણે ઉતારતા ને. આપણે આવડા બધા કપા મારતી હતી, હું મેકલતા ઉતારીને ગા તે તો દાંત આવતા કેવા વિડીયો બનાવતો. આમ કાંઈ પેલા આવડતું નહીં ને. ટિકટોક હતું ત્યારે કાંઈ આપણને એવું બધું કાંઈ ખાસ કાંઈ એડિટિંગ ને એવું ફાવતું નહીં. ડાયરેક્ટ નાથી સોંગ લઈને નાખી દેતા. હવે તો આપણને ભાઈ ઘણું ખરું એડિટિંગ ફાવે. તો ઘડીક વાર બેસી પછી આપણે ભાજી પાછા કારખાને. તમે જે વિડીયો ક્રિએટર હોય ને યુટ્યુબમાં વિડીયો નાખતા હોય તો ભાઈ ખાસ ધ્યાન રાખજો કોપીરાઇટની સ્ટ્રાઇક ન હોય. કારણ કે જ્યારે કોપીરાઇટની સ્ટ્રાઇક ને એવી મારેલી હોય ત્યારે મોનિટાઈઝ કરવામાં બહુ તકલીફ થાય. એટલે તમે ખાસ ધ્યાન રાખજો. મારે 1-2 સ્ટ્રાઇક હતી, પણ એ જેમ તેમ કરીને હવે ગઈ છે. ને આપણે અરવિંદભાઈ પાસે જનકભાઈ આવ્યા એટલે બેયથીને બધું સરખું કરી દીધું. એટલે ભાઈ એનો ભાઈ દિલથી આભાર. કારણ કે ભાઈ બે અમારા ગામના છે, અરવિંદભાઈ તે અને જનકભાઈ છે. જનકભાઈ છે એ તમારા કુટુંબ થાય. અરવિંદભાઈ છે એ અમારે લગભગ અહીંથી 1.5 કિલોમીટર થાય. એટલે આ ઘરે કારણ કે આ ઘરાથી જાઓ ગુંદર જાઓ પાછા થઈ ગયા. કારણ કે અમારે ગમે એવું કામ હોય કે એટલે આપણે તરત જનકભાઈને અરવિંદભાઈને પૂછ લઈએ. કારણ કે ભાઈ ઘણા સમયથી યુટ્યુબમાં કામ કરે એટલે એની યુટ્યુબ વિશે ઘણું નોલેજ છે. આપણને કાંઈ એટલું બધું યુટ્યુબ વિશે કાંઈ નોલેજ છે નહીં.
કારણ કે મારે ગમે એ માહિતી લેવી તો ડાયરેક્ટ આપણે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લે કે આનું ભાઈ આ રીતનું કેવું હોય. તો તમારે પણ જો ભાઈ એટલે કે ક્રિએટર આજુબાજુ હોય નહીં તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેવાનું, તમને યુટ્યુબમાં એનું ઘણું ખરું સોલ્યુશન મળી જાય. તો હાલો ભાઈ અમારે શારદીબેન જો ટિફિન ભરે છે અને શારદીબેન આપણે યુટ્યુબ ચેનલ થઈ મોનિટાઈઝ થઈ જાય. એ શું કહેવાય? મોનિટાઈઝ એ કે એ થાય કે પછી આપણે પૈસા ને આવે ત્યાં સુધી ન આવે. સારું માતા દીને મંગલને તમે બધા સપોર્ટ કર્યો એ બદલ તમારો આભાર. અમારા પ્રકાશભાઈ અમારા રીટાબેને ખૂબ મહેનત કરી. મેં તો એટલું બધું કાંઈ બોલતી નહીં વિડીયોમાં, પણ મને એમ થાય કે હું કે મને બોલતા નહીં આવડતું બહુ, એટલે તમારો બધાનો આભાર ને આમ સપોર્ટ કરતા રહેજો. હા ભાઈ બધા સપોર્ટ કરે ભાઈ ફરી એકવાર દિલથી થેન્ક યુ. કારણ કે આમાં રીટાબેનની મહેનત ઉતારે શારદીબેન વિડીયોમાં ઓછા હોય. કાં રીટા મારે તો હીરાબેન કરી દેવાના. હીરા ને બેન કરો, હીરા તો આપણે કહેવાના છે. જનકભાઈ એવડે યુટ્યુબર આશુબેન તો એને હીરા કહેતા. હીરા તો જાવ કામ જવું પડે. કામ કપામાં રહી ભાઈ, કપામાં ને રાતો બતારો જવું જ પડે ને, આપણે તો મજૂરી તો કરવી જ પડે ગમે એ. આમાં હે ભાઈ એટલું બધું હમણાં કાંઈ એવું કાંઈ અર્નિંગ થાય નહીં, એટલે બે વસ્તુ સાઈડમાં રાખવાનું. તમે યુટ્યુબમાં કામ કરતા યુટ્યુબમાં વિડીયો બનાવવાનું અને કામે જવાનું, બે કામ ચાલુ રાખવાનું. તો હાલો ફેમિલી હવે અમને ટાઈમ થઈ જશે તો ભાઈ આપણે કારખાને. તો ફેમિલી આપણે તો ભાઈ કારખાનેથી વ્યવસ્થિત છે ઘરે ને ભાઈ તો પવન કેટલો આપણે આવ્યા હતા ઘરે પણ આપણે કાંઈ સૂપ ને એવું નહોતું કર્યું. રોટલાને બને નાખ્યું બા? રોટલાને બને નાખ્યું? રોટલા બની ગયા, 4 રોટલા બન્યા ને એક બાકી છે. દાણા ખારા કરો, ખારા કર્યા, દાણા જોઈ મગડી માંડવી ના હોય એટલે મજા આવે. શાક બનાવે છે આપણે. ઓહો ગવાર ગવાનું શાક છે. બેટા પણ જો મારો એનો ફોન આવે એટલે એને વાત કરી. હાલો આપણે પહેલાં હવે જમી લઈએ. તો ફેમિલી આપણે જો ભાઈ જમી લીધું હા ને ભાઈ આજે જે તો માળો વાવ, કારણ કે માળો મારે જ્યાં કરસળ છે કે સેન્ટ્રલ બેંકમાં ખાતું ત્યાં અરુણભાઈ કીધું કે થોડુંક મારું ઇસ્યુ રહે એટલે આપણે પાછું નવું એકાઉન્ટ ખોલ્યું સેન્ટ્રલ SBIમાં, કારણ કે SBI સરકારી છે એટલે થોડુંક ઇઝી પડે ને, એટલે આપણે નવું ફોર્મ ડાયરેક્ટ નવું ખાતું ખોલી નાખ્યું. એટલે તમારે ભાઈ યુટ્યુબર ક્રિએટર હોય ને ચેનલ મોનિટાઈઝ થાય તો ખાસ એક ધ્યાન રાખવાનું. ખાસ કરીને તો તમારે પાસે પાન કાર્ડ હોવું જોઈએ, કારણ કે ચેનલ જ્યારે મોનિટાઈઝ કરો ત્યારે પાન કાર્ડની ખાસ જરૂર પડે. પાન કાર્ડ અને બેંકમાં ખાતું તો હોવું જોઈએ ફરજિયાત, ત્યાં સુધી તમારું ભાઈ એ કંઈ કામનું નહીં મોનિટાઈઝ. એટલે પાન કાર્ડ છે કે તમારે અગાઉ કઢાવી લેવાનું. તો આપણે છે ભાઈ કંકોત્રી આવશે મસ્ત મજાની. ચાહે રામાપીર બાપાનું મૂર્તિની સ્થાપના કરવાની છે, એના માટેની કંકોત્રી. 3 દિવસ પ્રોગ્રામ છે. કોણ સિંગર છે? રિંકલ પરમાર, મિતા ચૌહાણ, ભરત બારિયા, વિક્રમ. આ 2 દિવસ ડાક ડમરું છે અને 3 દિવસે પાછો પ્રોગ્રામ છે. ને ભાઈ તમારે લાઈવ જવું હોય તો રત્નેશ્વર ગ્રુપ દિયા, પછી વિવેક સ્ટુડિયો, પછી પાયલ ડિજિટલ 3 ચેનલમાં લાઈવ હશે. પછી આવું ને 3 દિવસ પ્રોગ્રામ છે અને આનંદ મેળો પણ રાખેલો હોય. તો બસ આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દીધો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ ફરી એકવાર દિલથી થેન્ક યુ.